અમદાવાદની શાન ગણાતા અને સાબરમતી નદી પરના વર્ષો જૂના સુભાષ બ્રિજનું અસ્તિત્વ ભૂંસાશે। દાયકાઓ સુધી લાખો અમદાવાદીઓની સફરનો સાક્ષી બનેલો આ ઐતિહાસિક બ્રિજ હવે જોખમી બનતા તેને તોડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। આ બ્રિજની કામગીરીના કારણે સાબરમતી નદીમાંથી પાણી ખાલી કરાયું છે। તો હા, સાબરમતી નદીમાં પાણી ખાલી હોવાથી હેવી મશીનરી દ્વારા બ્રિજને તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। 6 સ્પાન તોડવાની કામગીરી તેજ બનાવી દેવાઈ છે। તંત્ર દ્વારા ચોમાસું શરૂ થાય તે પહેલા બ્રિજના પાયાનું કામ પૂર્ણ કરી લેવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ જૂના બ્રિજની જગ્યાએ હવે 235 કરોડના ખર્ચે અત્યાધુનિક અને મજબૂત નવો બ્રિજ સાકાર થશે। આ નવો પ્રોજેક્ટ શહેરની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય લખશે, જે ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધુ પહોળો અને સુવિધાયુક્ત બનાવવામાં આવશે। જૂની યાદોને વિદાય આપી અમદાવાદ હવે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે। સુભાષ બ્રિજનું આ નવું રૂપ શહેરની રફતારને નવી ઊંચાઈ આપશે। ગત ડિસેમ્બર મહિનાથી ખાસ કરીને જે બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। તેની પાછળનું કારણ હતું કે સુભાષ બ્રિજનું જે સ્પાન છે તે સ્પાનમાં તિરાડ પડી હતી અને આગામી સમયની અંદર 6 સ્પાન તોડીને સંપૂર્ણપણે સુભાષ બ્રિજ છે તેને દૂર કરવામાં આવશે અને ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ કરવાનું હાલ લક્ષ્ય સાધવામાં આવ્યું છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।